નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં અનેક શાળાઓ ખાતે યોજાયો પ્રવેશોત્સવ। કેબિનેટ મંત્રીએ પણ કાર્યક્રમમાં હાજર રહી શિક્ષણ પર મૂક્યો ભાર। જેતપુર પાલિકાની ચૂંટણી લડનાર નંદિનીનું રાજકોટમાં શંકાસ્પદ મોત। હત્યા કરી મૃતદેહને લટકાવી આપઘાતમાં ખપાવવાનો પરિવારનો આક્ષેપ। પોરબંદરમાં થોડે દિવસે મકાનમાંથી ₹81,000ની થઈ ચોરી। કલાકના ગાળામાં જ રોકડ અને દાગીના સહિતની ચોરીની ફરિયાદ। પોરબંદરમાં યુવતીના આપઘાત મામલે પોલીસે હાથ ધરી તપાસ। ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતી યુવતીનો આપઘાત। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદરની PM નવાપરા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી। પોરબંદરના છાયા વિસ્તારમાં PM શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર વાતાવરણમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે શાળાના આંગણે નવપ્રવેશી બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને વાલીઓની આંખમાં ઝળહળતો ગર્વ સમગ્ર કાર્યક્રમને વિશેષ ભાવાત્મક બનાવતો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના શૈક્ષણિક જીવનની નવી સફરને શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી જાય તો તે દેશને પાછળ ધકેલે છે, તેથી દરેક બાળક ભણે તે આપણા સૌની સામૂહિક જવાબદારી છે। ઉલ્લેખનીય છે કે PM શ્રી નવાપરા પ્રાથમિક શાળા છાયામાં 560થી વધુ પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ઉત્તમ શિક્ષણ તથા શ્રેષ્ઠ ભવિષ્યના ધ્યેય સાથે બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। કાર્યક્રમના અંતે દાતાઓનું સન્માન કરી ટ્રાફિક જાગૃતિના શપથ લઈ અને મંત્રી સહિતના મહાનુભાવો શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી સહિત શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। વિકાસ કમિશનર DN મોદીએ વિસાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જેમાં વિકાસ કમિશનરે મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી। રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિકાસ કમિશનર DN મોદી અને જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ પોરબંદર જિલ્લાના કુચડી, રાતડી અને વિસાવડા ગામોની શાળાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન તેમણે વિસાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। વિકાસ કમિશનરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને અપાતી સારવાર તેમજ વિવિધ આરોગ્ય સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઈ ઉડેદરા, અગ્રણી આવડાભાઈ ઉડેદરા અને માલદેભાઈ સહિત અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાના મેયર દ્વારા એક વિશેષ નિર્ણય લેવાયો છે, જેમાં તાજેતરમાં વર્ષોથી વેરા ભરપાઈમાં બાકી હોય તેવા મિલકત ધારકો માટે 90% વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે। આ 90% વેરા વ્યાજ માફી યોજનાથી લગભગ 40,000 મિલકત ધારકોને રાહત થશે। શહેરમાં વર્ષોથી મિલકત વેરો ન ભરનારા બાકીદારો માટે તંત્ર દ્વારા એક રાહતજનક યોજના જાહેર કરવામાં આવી છે। આ નવી યોજના અંતર્ગત મિલકત ધારકોને બાકી વેરા પર લાગેલા વ્યાજમાં 90% સુધીની માફી આપવામાં આવશે। આ નિર્ણયથી શહેરના આશરે 40,000 જેટલા મિલકત ધારકોને સીધો ફાયદો થશે।
અને તેઓ મોટો આર્થિક બોજ હળવો કરી શકશે. તંત્રના સત્તાવાર આંકડાઓ મુજબ આ 40,000 મિલકત ધારકો પાસેથી અંદાજે 43 કરોડ રૂપિયાની વેરાની રકમ વર્ષોથી વસૂલવાની બાકી છે. આગામી દિવસોમાં પ્રથમ જનરલ બોર્ડ મળી હતી, જેમાં વ્યાજ ઉપર 90% માફી આપવાનો નિર્ણય જે બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો તેનો લોકોએ ખૂબ જ એને આવકાર્યો છે. દિવસ 2-4માં તમામ સોફ્ટવેર કામો પૂર્ણ થઈ જશે અને આપણે બિલ લોકો સુધી પહોંચવા માટે ઘરે ઘરે તેનું આયોજન કરી લીધેલું છે. અને જે વ્યાજ માફી મળવાની છે તેની મિલકતનો આંકડો છે 39,000થી 40,000 મિલકતોને વ્યાજ માફી મળશે તેવું ધ્યાન ઉપર આવ્યું છે. અને તમામ મિલકતદારોને ફરી પાછી હું અપીલ કરું છું કે વહેલી તકે આપનો વેરો અને જે કંઈ વ્યાજ માફી મળી છે વ્યાજ માફીનો લાભ લઈ અને વેરો ભરી આપશો. અન્યથા અમારે 1/10/2026થી એ લોકોને સિંગલ નોટિસ આપી અને કબજો લેવો અનિવાર્ય થશે. એટલે આવું કંઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં ન આવે અને સરળતાથી આપનો વેરો ભરી આપો એવી મારી ફરીને એક અપીલ છે. લાંબા સમયથી અટકેલી આ માતબર રકમની વસૂલાત ઝડપી બનાવવા અને નાગરિકોને રાહત આપવાના ઉદ્દેશ્યથી આ કરોડો રૂપિયાની વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ સુવર્ણ તકનો લાભ લઈ મિલકત ધારકો પોતાના વર્ષો જૂના ટેક્સના વિવાદોનો અંત લાવી શકશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને શહેર વિકાસ, જન સુવિધા અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત એવા મહત્વના 13 એજન્ડાઓમાંથી 9 એજન્ડાઓને મંજૂરી અપાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કુલ 13 એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તમામ મુદ્દાઓને હાજર સભ્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં શહેરના વનીકરણ અને સૌંદર્યીકરણને પ્રાથમિકતા અપાય છે. અંદાજે 78 લાખની ગ્રાન્ટમાંથી શહેરમાં વૃક્ષોનું સૌંદર્યીકરણ, જાળવણી અને મુખ્ય માર્ગો પર દિશાસૂચક સાઇનેજ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની રોડ સેફટી યોજના અંતર્ગત રિવરફ્રન્ટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ચિલ્ડ્રન પાર્ક વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે અંદાજે 1 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. બીએસપી આવાસ યોજનાના મકાનોમાં વોટરપ્રૂફિંગ સહિતની વિવિધ વિકાસ કાર્યોના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ કામગીરીઓ સ્થળ નિરીક્ષણ અને જરૂરી ચકાસણી બાદ હાથ ધરવામાં આવશે. ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બિરલા રણ અને ગુઠાણિયા પમ્પિંગ સ્ટેશન ખાતે આવેલ 5 પંપોના સર્વિસિંગ અને રિપેરિંગના કામો હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને રતનપર બીચના વિકાસ માટે રજૂ થયેલા ટેન્ડર અંગે સ્થળ તપાસ અને પ્રેઝન્ટેશનની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રતનપર બીચ કે જે જન્નત બીચ તરીકે ઓળખાય છે તેનો દમણના બીચ જેવો જ વિકાસ કરવામાં આવશે. તો સરકારની ગ્રાન્ટમાંથી ઓડદર સ્થિત ગૌશાળા માટે ઘાસચારા વ્યવસ્થા હેતુસર અંદાજે 3 કરોડની જોગવાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તારીખ 22ના રોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી. 9 મુદ્દાઓ ઉપર માનનીય ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં મંજૂરી આપી હતી, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસની જે યોજના છે તેમાં જે 78 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી તેને મંજૂર કરવામાં આવી છે. 15માં નાણાં પંચની બચતનો જે ઉપયોગ કરવાનો હતો તે બાબતે મંજૂરી આપવામાં આવેલ છે. ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવા માટે મંજૂરી આપવા છે. જે મશીનરી રિપેરિંગ માટેનો જે વર્ક જે એન્યુઅલ કોન્ટ્રાક્ટ દેવાનો હોય તે કોન્ટ્રાક્ટ માટેની મંજૂરી આપેલી છે. ગૌશાળા આપણી જે ઓડદર સ્થિત છે તેના માટે જે ઘાસચારો છે
તે ઘાસચારાની જોગવાઈ જે કંઈ હતી તેને મંજૂરી આપેલ છે. એન્જિનિયરોના જે પગાર છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. તેની જે દરખાસ્ત હતી તે દરખાસ્તને પણ આજે મંજૂર કરી દેવામાં આવેલ છે. નાંદેશ્વર વિસ્તારમાં એક વન કવચ બનાવવાની નગરપાલિકાની ખૂબ જ આતુરતા હતી. તેને એ જગ્યાને આપણે વન કવચ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપીને વન કવચ બનાવવા માટે મંજૂર કરેલ છે. અર્બન ફોરેસ્ટનું પણ વિકાસ કરવાનો છે. એ રીતે ટોટલ 9 મુદ્દાને માનનીય ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં મંજૂરી આપવામાં આવેલ છે. આ બેઠકમાં મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એન્જિનિયરોના હાલના પગાર ધોરણમાં વધારો કરી તેમને યોગ્ય મહેનતાણું આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ નંદેશ્વર વિસ્તાર તથા પેરેડાઇઝ ટોકીઝ નજીક આવેલા ગાર્ડનમાં અર્બન ફોરેસ્ટ અને વન કવચ વિકસાવવા માટેની જમીન ફોરેસ્ટ વિભાગને માત્ર વન કવચ વિકસાવવાના હેતુસર સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર નજીક શ્રી રાજરાજેશ્વરી મહાદેવી અને 10 મહાવિદ્યાના મંદિરમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ વચ્ચે શરૂ થયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદર જિલ્લામાં BL જોશી ચેરિટેબલ ટ્રસ્ટ તથા BL જોશી બેનીવોલન્ટ ફંડ ટ્રસ્ટ લંડન દ્વારા ધરમપુર નજીક આ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં શ્રી રાજરાજેશ્વરી મહાદેવી, શ્રી ત્રિપુરા સુંદરી માતાજી તેમજ 10 મહાવિદ્યાઓની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા માટે 3 દિવસીય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી 35થી વધુ મંદિરોનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. આ નવીન મંદિર તેની ભવ્યતા, કોતરણી અને આધ્યાત્મિક વાતાવરણને કારણે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લંડનના વેમ્બલી સ્થિત ટ્રસ્ટના મુખ્ય દાતા સ્વર્ગસ્થ ભાનુશંકર લીલાધરભાઈ જોશીના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનો તેમજ આગેવાનોએ યજ્ઞમાં આહુતિ આપી અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. મહોત્સવના આચાર્ય તરીકે વિદ્વાન મુકેશભાઈ અત્રી, ધર્મેશભાઈ અત્રી અને 25 જેટલા વિદ્વાન બ્રાહ્મણોની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે 15 યજ્ઞકુંડીઓની સ્થાપના કરવામાં આવી હતી અને દેવી દેવતાઓના વિશિષ્ટ મંડળો રચી યજ્ઞને ભવ્યતા પ્રદાન કરવામાં આવી હતી. સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. અત્યારે તમે જે જગ્યાએ છો, અહીંયા આપણે ઊભા છીએ, તે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરા ભવાની અને 10 મહાવિદ્યાનું નવનિર્મિત મંદિર છે. જે ગામમાં જઈએ આપણે શિવ મંદિર, હનુમાનજીનું મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે જોતા હોય, દર્શન કરતા હોઈએ, સુંદર મજાની મૂર્તિઓ બિરાજમાન હોય. પણ આ મંદિરનું મહત્ત્વ એટલે છે કે ગુજરાતનું આ પ્રથમ મંદિર છે કે જ્યાં ભગવતી ત્રિપુરા ભવાની બિરાજમાન છે. ત્રિપુરા ભવાની દેવીના જો ક્યારેય દર્શન કરો તો તમને ખબર પડે કે 4 પાયા જે સિંહાસનના હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઈશ્વર, આ 4 દેવતાઓ સિંહાસનના પાયા તરીકે બિરાજમાન છે. જગતની આધારભૂતા શક્તિ દેવી એટલે ત્રિપુરા ભવાની અને એને સહાય કરતા 10 મહાવિદ્યા, એટલે આ મંદિરનું મહાત્મ્ય વધારે છે. શ્રી BL જોશી ચેરિટેબલ ટ્રસ્ટ લંડન સ્થિત શ્રી ભાનુભાઈ એવં કમલાબેન 2011માં પાયો નાખવામાં આવ્યો મંદિરનો. આટલા વર્ષો સુધી કહે ને કે સારું કાર્ય કરીએ તો વિઘ્નો આવવાના છે. કોરોના વચમાં આવ્યું, કામ બંધ રહ્યું. કોવિડનું લગભગ 2-3 વેવ આવ્યા, બહુ કામ બંધ રહ્યું. અને આજે કોઈ કાર્ય સિદ્ધ થાય તો 3 વસ્તુ હોય પાછળ: શુભ સંકલ્પ, સંનિષ્ઠ પ્રયાસ અને ભગવત કે ભગવતી અનુગ્રહ. સંકલ્પ ભાનુભાઈનો અને એમની ટીમનો શુભ હતો કે આપણે એક સારું મંદિર નિર્માણ કરવું. પછી એની પાછળ જે પ્રયાસો કરવાના હતા એ પ્રયાસો એમના બધા ટીમે કર્યા અને આજે ભગવતીના અનુગ્રહથી આપણે ફાઇનલી, જેમ કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની
તૈયારી કરી રહ્યા છીએ અને ચાલુ કરી રહ્યા છીએ. 3 દિવસનો આ યજ્ઞ છે. 3 દિવસમાં પ્રતિષ્ઠા સંપન્ન થશે. ભગવતી ત્રિપુર સુંદરી ભવાની માતાજી બિરાજમાન મંદિરમાં થશે. 10 મહાવિદ્યાઓ બિરાજમાન થશે અને પછી આપ ગમે ત્યારે મંદિરના દર્શન કરી શકશો. અસ્તુ. આ અવસરે ભારવાડા, ગુરાણા, કુચડી અને ધરમપુર ગામોની બ્રહ્મપુરી જમાડવામાં આવી હતી. તેમજ બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા છાયા વિસ્તારમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરી ફેરિયાઓ અને વેપારીઓએ હાજરી આપી કેમ્પનો લાભ લીધો હતો. મારું નામ ઉર્મિલાબેન સિંગરખિયા. મેં જે સ્વનિધિ યોજનાનો લાભ લીધો એમાં 15,000ની લોન પેલા મેં લીધી. એમાં મેં કપડા વેચવાનો એવો બધો ઉદ્યોગ કર્યો. એમાં મને પ્રગતિ મળી. મેં આગળ 25,000ની લોન લીધી. એમાં મને પ્રગતિ મળી. અત્યારે હાલમાં અહીંયા મારે છાયા વિસ્તાર મહાનગરપાલિકાનું આયોજન આ ખેતલિયા દાદાના મંદિરે હતું. આ કેમ્પમાં મને જાણ થઈ એટલે હું આ કેમ્પનો લાભ લેવા આવી છું. 50,000ની લોન માટેનું ફોર્મ મારું અહીંયા સરળતાથી ભરાઈ ગયું છે. મારે કચેરીના ધક્કા નથી થયા અને મારા ઘર આંગણે મારું કામ થઈ ગયું છે. મહાનગરપાલિકા અને સરકારશ્રીનો આભાર માનું છું. પોરબંદર જિલ્લામાં ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીની સમય મર્યાદામાં વધારો કરાયો છે. વિવિધ યોજનાઓના લાભ માટે આ પોર્ટલ પર અરજી કરવાની હોય છે, જેની સમય મર્યાદા તારીખ 9/7/2026 સુધી વધારી આપવામાં આવી છે. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારનું રાજકોટમાં શંકાસ્પદ મોત થયું છે, જેમાં એક ફ્લેટમાંથી તેનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે પરિવારજનોએ આ ઘટનાને આપઘાત નહીં પરંતુ હત્યા ગણાવી આક્ષેપો કર્યા છે. રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તાર નજીક આવેલ ફ્લેટના હોલમાંથી નંદની બોસમિયાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક નંદની બોસમિયા જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લડી ચૂકી હતી. આ મામલે પરિવારના જણાવ્યા મુજબ નંદની જૂનાગઢના અસલમ હુસેન સમા નામના પરિણીત યુવક સાથે રાજકોટમાં લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે અસલમ અવારનવાર નંદનીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો તેમજ તેની સાથે મારપીટ પણ કરતો હતો. મૃતકના પતિએ એવા પણ આક્ષેપ કર્યા છે કે અસલમને જ નંદનીની હત્યા કરી અને ત્યારબાદ ઘટનાને આપઘાતમાં ખપાવવા માટે મૃતદેહને ફાંસે લટકાવ્યો હતો. મૃતકની બહેન રૂપલ બોસમિયાએ પણ આક્ષેપ કર્યો છે કે અસલમ ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. ઉપરાંત ભૂતકાળમાં જૂનાગઢ ખાતે અસલમના પરિવારજનો દ્વારા નંદની પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાના પણ પરિવારનો દાવો છે. ત્યારે પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. બીજી તરફ ફોરેન્સિક પીએમ બાદ નંદનીનો મૃતદેહ તેના વતન નવાગઢ લાવવામાં આવતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો. રૂપલ આનંદભાઈ બોસમિયા. બેન, શું બનાવ બન્યો છે અને આ બનાવ વિશે તમારો આક્ષેપ શું છે ને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે હે. અસલમ હુસેન સમા. એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને. અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે
પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો ઈ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, કે ઈ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. તો બેન આ જે તમે કહો કે અસલમ સમા, હા, અસલમ સમા કોણ હતો અને કોને માર્યા અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા. અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા. અને એ જુનાગઢનો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે ઈ કરે છે. અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા છે, એને હું કર્યું છે અમારી બેન એને કઈ ખબર જ નથી. એટલે અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, એને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોતું હોય છે એ મળી જાય. જેતપુર શહેરના એમજી રોડ પર આવેલા સ્ટેન્ડ ચોક પાસે એક ઓટો રિક્ષામાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જેતપુરના એમજી રોડ પર આવેલા સ્ટેન્ડ ચોક નજીક એક ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રિક્ષા ચાલકના જણાવ્યા મુજબ તેણે રિક્ષા સ્ટાર્ટ કરતા જ વાયરિંગમાં શોર્ટ સર્કિટ સર્જાયું હતું અને થોડી જ ક્ષણોમાં આગે સમગ્ર રિક્ષાને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ લાગતા આસપાસના લોકો અને રિક્ષા ચાલક તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી રિક્ષાને મોટું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ જેતપુર નવાગઢ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે ઘટનાના સમયે રિક્ષામાં કોઈ મુસાફર ન હોવાથી તેમજ રિક્ષા ચાલક સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. તમારું નામ? રસુલભાઈ ઓસમાભાઈ મોર. આ કઈ રીતે બનાવ બન્યો? હવે હું અહીંયા સાહેબ ઉભો થયો, બરાબર છે, ફટાકે શોર્ટ સર્કિટ થઈ ગઈ, બરાબર છે, એમાં ભડકો થઈ ગયો. પછી મેં પાણી નાખ્યું, જોડે આગ થઈ નહીં, ગાયની આગ વધી ગઈ એટલે હું રિક્ષાની બહાર આવી ગયો, બરાબર છે. પછી પાણી બધા નાખ્યું ઉપરથી, એ છે બધી વાત છે. પોરબંદરમાં એક મહિલાનું એટીએમ કાર્ડ ચાલાકીપૂર્વક બદલાવીને 40,000 રૂપિયા તેના એકાઉન્ટમાંથી ઉપાડી લેવાયા હતા. ત્યારે પોલીસે આ મામલે એક શખ્સને પકડી પાડ્યો છે. આ શખ્સની સામે અગાઉ પણ આ પ્રકારના 17 જેટલા ગુના નોંધાયા છે. પોરબંદરના દિવ્યાંગોની સંસ્થામાં કામ કરતા અને શીતલા ચોકમાં જલારામ મંદિર પાસે રહેતા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ખુદાઈ નામના મહિલાએ તાજેતરમાં જ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોરબંદરના માણેક ચોકમાં આવેલ એટીએમ સેન્ટર ખાતે ગયા ત્યારે પૈસા ઉપાડવાની ટ્રાય કરી હતી, પરંતુ રૂપિયા નહીં ઉપડતા એક અજાણ્યા શખ્સે તેમને મદદ કરવાનું કહી અને ચાલાકીપૂર્વક પિન નંબર જાણી લીધા હતા. બાદમાં એટીએમ કાર્ડ બદલાવી અને બીજું કાર્ડ આપી દીધું હતું અને ત્યારબાદ ધર્મિષ્ઠાબેનના ખાતામાંથી 40,000 રૂપિયા કટકે કટકે ઉપાડી ગયા હતા, જેથી તેમણે ગુનો નોંધાવતા પોરબંદર પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જે અનુસંધાને એક શખ્સ ઠક્કર પ્લોટમાં SBI બેંકની પાસે હોવાની માહિતીના આધારે તાત્કાલિક ત્યાં જઈ એક શખ્સને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તે મૂળ યુપી તથા હાલ ઘણા વર્ષોથી રાજકોટના જકાતનાકા પાસે રહેતો દીપકસિંહ સંતોષસિંહ સેંગર હોવાનું કબૂલ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી કીર્તિ મંદિર પોલીસે તલાશી લેતા જુદી જુદી 6 બેંકના એટીએમ મળી આવ્યા હતા. તેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ધર્મિષ્ઠાબેન ખુદાઈ સાથે છેતરપિંડી કરી એટીએમ કાર્ડ બદલાવ્યાનું પણ કબૂલ્યું હતું. તેથી પોલીસે તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ માટે પોલીસ મથક ખાતે લઈ જવાતા અનેક ચોંકાવનારી કબૂલાતો આપી હતી.
જેમાં 1.5 મહિના પહેલા પોરબંદરના એમજી રોડ પર આવેલી એસબીઆઈ બેંકના એટીએમમાં એક વૃદ્ધ વ્યક્તિને રૂપિયા ઉપાડવા માટે મદદ કરવાનું કહી તે વૃદ્ધનું એટીએમ બદલાવી પિન નંબર જાણી તે વૃદ્ધના ખાતામાંથી 22,000 રૂપિયા ઉપાડી લીધા હતા. તે ઉપરાંત ધોરાજીમાં ગેલેક્સી એસબીઆઈ બેંકના એટીએમમાંથી એક વૃદ્ધને મદદ કરવાનું કહી તેના પિન નંબર જાણી 30,000 રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે. પોરબંદર પોલીસે દીપકસિંહ સેંગરની ગુનાહિત હિસ્ટ્રી અંગે તપાસ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં આ શખ્સ સામે વર્ષ 2015 થી 2026 સુધીના 9 વર્ષ દરમિયાન કુલ 17 જેટલા ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ધોળે દિવસે 1 કલાકમાં જ એક મકાનમાંથી ચોરી થઈ હોવાની ઘટના બની હતી, જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ મામલે શંકાના આધારે પડોશીની પૂછપરછ હાથ ધરાઈ છે. ખારવાવાડના પંચહાટડી વિસ્તારમાં રહેતા આરીફ સત્તાર કાજીએ આ મામલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 21/6ના બપોરે 12 વાગ્યે તે પોતાની દુકાને ગયો હતો અને પત્ની જેમન પુત્ર અલીને લઈને રસોઈ બનાવવા માટે મદદરૂપ બનવા માસીજીના ઘરે ગયા હતા. બાદમાં ઘરે આવ્યા હતા ત્યારે જોયું તો સેટી ઉપર લાકડી પડેલી હતી. તેથી અજુગતું બન્યાની શંકા જોતા પતિ આરીફને જાણ કરી હતી અને આરીફ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યો હતો. ઘરે આવી કબાટ ખોલીને તપાસ કરતા લોકરનું તાળું તૂટેલું હતું. તેથી લોકરમાં રાખેલા કુલ રૂપિયા 67,005ની રોકડ ચોરાઈ હતી અને ચાંદીની 3 વીંટી, ચાંદીના 2 કડા, ચાંદીની 2 પોંચી, 3 નંગ એરબડ્સ, 1 નેકબેન્ડ તથા સિમ કાર્ડ વગરનો મોબાઈલની પણ ચોરી થઈ હતી. ત્યારે તેણે પોલીસ ફરિયાદ કરી હતી અને આરીફે જણાવ્યું હતું કે તેની પાડોશમાં રહેતા શખ્સે જ ચોરી કરી છે. આથી પોલીસે તે શખ્સની પૂછપરછ હાથ ધરી છે. મારું નામ આરીફ કાજી છે. હું ખારવાડ ભુવનવારી શેરીમાં રહું છું. રવિવાર 21 તારીખે મારા ઘરે બપોરે 1:30 થી 2 દરમિયાન ચોરી થયેલ હતી. એ દરમિયાન મેં પોલીસને 112 નંબર ઉપર જાણ કરેલ. પોલીસ આવી અને મારા ઘરમાં તપાસ કરેલ. એ દરમિયાન અમને એક શંકાસ્પદ વ્યક્તિ નિલેશ ગોહેલ પર શક જાતા અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ વ્યક્તિ ઉપર અમને શંકા છે કે તે અમારા ઘરમાં ચોરી કરેલ છે. પોલીસે તેની ગણતરીની કલાકમાં ધરપકડ કરેલ અને તેને પોલીસ સ્ટેશને લઈ જતા હવે આગળની કાર્યવાહી ચાલુ છે. પોરબંદરમાં એક યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે, જેમાં અંજલિ અશોકભાઈ મોદી નામની આ યુવતીએ આપઘાત કરી લેતા તેના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. આ યુવતી એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતી હોવાનું જાણવા મળે છે. ત્યારે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના આશાપુરા ગેસ ગોડાઉન પાછળ આવેલ ખાડીકાંઠા નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વિજય આશાભાઈ ગઢવી નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કરસન ઉગાભાઈ સાદિયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં અનેક શાળાઓ ખાતે યોજાયો પ્રવેશ ઉત્સવ. કેબિનેટ મંત્રીએ પણ કાર્યક્રમમાં હાજર રહી શિક્ષણ પર મૂક્યો ભાર. જેતપુર પાલિકાની ચૂંટણી લડનાર નંદિનીનું રાજકોટમાં શંકાસ્પદ મોત. હત્યા કરી મૃતદેહને લટકાવી આપઘાતમાં ખપાવવાનો પરિવારનો આક્ષેપ. પોરબંદરમાં થોડે દિવસે મકાનમાંથી રૂપિયા 81,000ની થઈ ચોરી. કલાકના ગાળામાં જ રોકડ અને દાગીના સહિતની ચોરીની ફરિયાદ. પોરબંદરમાં યુવતીના આપઘાત મામલે પોલીસે હાથ ધરી તપાસ. ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતી યુવતીનો આપઘાત.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.